નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માં એકમ કસોટી શરૂ થશે હવે વિદ્યાર્થી મિત્રો 25 તારીખથી ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન દરેક એકમ કસોટીનું વિદ્યાર્થી મિત્રો તમને સોલ્યુશન મળશે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો પણ હું તમારી સાથે શેર કરીશ। અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આ છે જુલાઈ 2024 માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જે તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે। આના જેવા પૂછાશે અથવા તો વિદ્યાર્થી મિત્રો આ જ પૂછાશે। તમે સ્ક્રીનશોટ લેતા રહેજો। આની પીડીએફ પણ હું તમને આપીશ વિદ્યાર્થી મિત્રો બધા જ વિષયની, તો તમારે ફટાફટ વિડીયોને લાઈક કરી દેજો। તમારી જ ચેનલ છે તો હજી સુધી વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે સબસ્ક્રાઇબ કરી દેજો। અહીંયા તમે જોઈ શકો છો તમારી એકમ કસોટીમાં પહેલું અને બીજું ચેપ્ટર પૂછાશે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે પ્રથમ પરીક્ષા માટે પણ। તો આ બે ચેપ્ટર તમે ખૂબ જ સરસ રીતના કરી દેજો। બીજા બધા વિડીયો પણ તમને મળી રહેશે આપણી ચેનલ ઉપર। તો અહીંયા તમે જોઈ શકો છો વિભાગ એ તમને બે પૂછાશે, ખરા ખોટા પૂછાશે। તો અહીંયા તમે જવાબ જોઈ શકો છો કે દરેક સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે, સાચું। દરેક પૂર્ણ સંખ્યા એ સમય સંખ્યા છે, સાચું। તમને આવા પ્રકારના પ્રશ્નો પૂછાય તો અહીંયા હું તમને સ્ક્રીન ઉપર એક ફોટો આપી દઈશ, એટલું તમે કરી દેશો તો પણ વિદ્યાર્થી મિત્રો તમારો એક પણ માર્ક્સ નહીં કપાય। તો અહીંયા તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો। તમે જોઈ શકો છો ટ્રુ ફોલ્સ, બરાબર। એના પછી છે વિદ્યાર્થી મિત્રો આપણે વિકલ્પો પણ આવશે અને ખાલી જગ્યા પણ આવશે। અહીંયા જોઈ શકો છો કે સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ ખાલી જગ્યા હોઈ શકે નહીં, તો અનંત અનાવૃત ના હોઈ શકે। 2 વર્ગમૂળમાં 3 એ અસમય સંખ્યા છે। વર્ગમૂળમાં 15 અને વર્ગમૂળમાં 10 કરીશું તો 15 દાન 150 થાય અને 25 છંગ 150, 25 નું વર્ગમૂળ 5 બહાર આવી જશે, અંદર વર્ગમૂળમાં 6 એમના એમ રહેશે। સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 કહીશું। એના પછી એક અસમય સંખ્યા હોય અને એક સમય સંખ્યા હોય, એનો ગુણાકાર હંમેશા અસમય સંખ્યા મળશે। એના પછી ખાલી જગ્યા વિકલ્પો વાળી છે, જેમ કે વર્ગમૂળમાં 3 એની દશાંશ અભિવ્યક્તિ આવશે અનંત અને અનાવૃત, કારણ કે અસમય સંખ્યા હોય એની દશાંશ અભિવ્યક્તિ હંમેશા અનંત અને અનાવૃત આવશે। વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળ 3 વચ્ચે કઈ સંખ્યા આવશે તો બંનેનો સરવાળો ભાગ્યા 2 કરી દો, બરાબર। એના પછી બે સમય સંખ્યા વચ્ચે અનંત સમય સંખ્યા આવશે। ચોથો પ્રશ્ન છે અસમય સંખ્યા, તો પાછળ ડોટ ડોટ દેખાતું હોય અને નંબર રિપીટ ના થતો હોય તો એને આપણે અસમય સંખ્યા કહીશું। પાંચમાનો આન્સર આવશે 1/9। છઠ્ઠાનો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો 4। સાતમામાં છેદનું સમયીકરણ કરશો તો તમને મળશે 3 + 2 વર્ગમૂળમાં 2, બરાબર। તમે સ્ક્રીનશોટ લેતા રહેજો વિદ્યાર્થી મિત્રો। એના પછી અહીંયા તમે વિભાગ બી માટે એક પ્રશ્ન તમારી પરીક્ષામાં 100% પૂછાશે કે કોઈ પણ બે સંખ્યા આપેલી હશે સમય અને કીધું હશે કે આમની વચ્ચે 5 સમય સંખ્યા કે 6 સમય સંખ્યા શોધો। સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું તમારી પરીક્ષામાં પૂછાઈ જાય। છઠ્ઠો અને સાતમો પણ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે, બરાબર। એક નંબર રિપીટ થતો હોય તો 10 વડે ગુણવાનું, 2 નંબર રિપીટ થતો હોય તો 100 વડે, 3 નંબર રિપીટ થતો હોય તો 1000 વડે। એના પછી સાદુરૂપ વાળો તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે। બીજા ચેપ્ટરમાં પણ આવે છે, સૂત્રો છે a + b નો વર્ગ, a - b નો વર્ગ, a² - b² વાળું। તો 4-5 આઈડેન્ટિટી છે, સૂત્રો છે, એ તમે કરી દેજો, જેને આપણે નિત્યસમ પણ કહીએ છીએ। વિભાગ સી માં છેદનું સમયીકરણ વાળો દાખલો 100% તમારી પરીક્ષામાં પૂછાય છે, તો છેદનું સમયીકરણ વાળો એક દાખલો તમારી પરીક્ષામાં 100% આવશે। એના પછી આ બીજું ચેપ્ટર છે કે એના તમે ટ્રુ ફોલ્સ જોઈ શકો છો। દ્વિપદી, ત્રિપદી, સુરેખ બહુપદી, બહુપદીની ઘાત, સહગુણક જે તમારું 2.1 છે એનામાંથી પૂછાશે। તમે અહીંયા સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો। એના પછી ખાલી જગ્યા સુરેખ બહુપદીની ઘાત 1 હોય, દ્વિઘાત બહુપદીની ઘાત 2 હોય, ત્રિઘાત બહુપદીની ઘાત 3 હોય અને તમારે બીજા નંબરનો પ્રશ્ન જો કોઈ સંખ્યા આપેલી હોય એની ઘાત 0 થશે। 35 ઘાતવાળી એક બહુપદી, તો તમારે x ના ઉપર 35 લખવાના છે, x ની 35 ઘાત એ પ્રમાણે। ચોથા નંબરનો પ્રશ્ન 497 આવશે। a² - b² વાળું સૂત્ર વાપર્યું છે, a - b, a + b કરીશું તો 497 આવશે અને a - b કરીશું તો 1 આવશે, તો બંનેનો ગુણાકાર। પાંચમા નંબરનું પણ સૂત્ર જ છે, થોડુંક ટ્વિસ્ટ કરીને પૂછ્યું છે। શૂન્ય શોધવાનું કહે તો તમને જે આપેલું હોય એના બરાબર 0 લઈને x ની કિંમત શોધી દેવાની। 5 પેલી બાજુ હોય તો -5 થઈ જાય અને 2 ભાગાકારમાં જતા રહેશે। સાતમો પ્રશ્ન પણ ઇઝી છે, x ની જગ્યાએ 1 મૂકવાનું છે તો જવાબ 0 આવશે।
અહીંયા ખાલી જગ્યામાં પણ એવું જ કરવાનું છે, x બરાબર -1, તો જ્યાં x દેખાય ત્યાં -1 મૂકો. બીજા પ્રશ્નમાં p(1) એટલે કે જ્યાં x દેખાય ત્યાં 1 મૂકો. ત્રીજા નંબરનું આમ તો સૂત્ર છે કે a³ + b³ + c³, એમાં abc નો સરવાળો 0 થઈ જાય તો એનો જવાબ આવે 3abc. તો 5 દુ 10, સોરી 5 દુ 10, 10 × 70 અને 70 ને 3 વડે ગુણી દે તો -210 થશે. એના પછી ચોથામાં 0 જવાબ આવશે. થોડુંક ટ્વિસ્ટ કરીને પૂછ્યું છે. પાંચમું પણ a - b, a + b² - b², પહેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ, સહગુણક એટલે આગળનું જોવાનું તો x² ના આગળ -3 છે, માઇનસને ઇગ્નોર નહીં કરવાના. એના પછી વિભાગ બી પણ તમે જોઈ શકો છો. પહેલામાં 0 મૂકવાનું, પછી 1 મૂકવાનું, શૂન્ય શોધવાનું કે તો એ તો ઇઝી જ છે. -2 પેલી બાજુ જાય તો +2, 3 નીચે જતા રહેશે તો 2/3 આવશે. એના પછી ત્રીજા નંબરનો પ્રશ્ન અવયવીકરણની રીતથી સોલ્વ કરવાનો છે. ત્રીજો, ચોથો, પાંચમો 3 પ્રશ્નમાં એવું જ કરવાનું છે. સૂત્રો વાપરવાનું છે છઠ્ઠામાં. સાતમામાં 105 × 106, તો 105ની જગ્યાએ 100 + 5 અને 100 + 6, તો જે સૂત્ર છઠ્ઠામાં વાપરશો એ જ સૂત્ર સાતમામાં વાપરવાનું છે. સૂત્ર તમે કરી જ દેજો. a + b + c નો હોલ સ્ક્વેર, a + b નો ઘન, 104ની જગ્યાએ 100 + 4 લખાશે, બરાબર. આઠમો અને દસમો એક જ જેવો છે. આઠમામાં સૂત્ર ઉપરથી પેલું એ લાવવાનું છે અને દસમામાં તમને જવાબ આપેલો છે એના ઉપરથી સૂત્ર લાવવાનું છે, બરાબર. વિભાગ સી, એમાં a ની કિંમત શોધવાની છે. એક અવયવ x - a નો એક અવયવ ખાલી જગ્યા હોય તો x ની જગ્યાએ તમારે a મૂકીને જવાબ લાવવાનો છે, બરાબર. એના પછી બીજો નંબર પણ સૂત્ર મધ્યમ પદ સ્પ્લિટ કરવાના છે 2. એના પછી બીજો ત્રીજો પ્રશ્ન એ જ છે. ચોથો, પાંચમો અને છઠ્ઠો, બરાબર. તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. આ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે આનામાંથી જ. વિકલ્પો ખાલી જગ્યા ખરા ખોટા, એના સાથે સાથે આપણે ગણિતની તો અપલોડ કરી છે, વિજ્ઞાન છે, સામાજિક વિજ્ઞાન છે, ગુજરાતી, એ પણ તમને મળી રહેશે. તો ફટાફટ વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.